પર્વત પર અંબાજી મંદિર નજીક બનાવવામાં આવેલા શૌચાલય પાણીના અભાવને કારણે છેલ્લા 6 વર્ષથી બંધ હાલતમાં પડ્યું છે। ગિરનાર પર દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ પગથિયા તેમજ રોપવે મારફતે પહોંચે છે। તેમ છતાં પણ પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને શૌચાલયની સુવિધા ન હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ ઉષા બેકરો કંપની સંચાલિત ગિરનાર રોપવે દ્વારા અંબાજી મંદિર નજીક પીવાનું પાણી અને શૌચાલયની મર્યાદિત સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। પ્રવાસન અને ધર્મનગરી જુનાગઢ જેની તળેટીમાં બિરાજમાન છે તેવા ગરવા ગિરનાર ઉપર વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં જ્યારે યાત્રિકો આવી રહ્યા હોય ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો યાત્રિકોની પ્રાથમિક સુવિધા પાણી, શૌચાલય સહિતની જે સુવિધા છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। ગિરનાર ઉપર વર્ષ 2020માં ₹5 કરોડના ખર્ચે આ શૌચાલય બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાણીના અભાવને કારણે આ શૌચાલય છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે। અહીંયા જે રીતે વાત કરવામાં આવે શૌચાલયની સ્વચ્છતા ન હોવાને કારણે આપણે ત્યાં સુધી પહોંચી પણ શકતા નથી। મોટી સંખ્યાની અંદર જ્યારે મહિલાઓ, વૃદ્ધો આવતા હોય છે તેઓને આ મુશ્કેલીનો ભારે સામનો કરવો પડે છે। બીજી તરફ અહીંયાની જે સ્વચ્છતાની વાત કરવામાં આવે તો સ્વચ્છતા પણ માત્ર કાગળ ઉપર હોવાનું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। એક તરફ સરકાર છે તે મોટી મોટી વાતો કરે છે કે પ્રવાસનને ડેવલપમેન્ટ કરવાની વાતો કરે છે, પરંતુ તે માત્ર વાતો કાગળ ઉપર થતી હોવાનું જ અહીંયાના પ્રવાસીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પ્રવાસીઓ કેમેરા સામે બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તેવું પણ તેઓ જણાવી રહ્યા છે, જેને કારણે કેમેરા સામે બોલવા તૈયાર નથી, પરંતુ પોતાની આ વ્યથા છે તે જણાવી રહ્યા છે। બીજી તરફ ગિરનાર ઉપર માત્ર જે ગિરનાર રોપવે ઓથોરિટી સંચાલિત રોપવે છે તે એક જ જગ્યાએ પીવાનું પાણી મળતું હોય તેમજ શૌચાલયની સુવિધા હોવાને કારણે મહિલાઓને તેમજ વૃદ્ધોને થોડો ઓછો મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ સરકાર દ્વારા જ્યારે સુવિધાઓની વાત કરવામાં આવે છે તો એ સુવિધા માત્ર કાગળ ઉપર હોવાનું અહીંયાના પ્રવાસીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ભાવિક